કરીશું, જ્યાં પોરબંદરમાં કોસ્ટગાર્ડે એલર્ટ જાહેર કર્યું છે। સમુદ્રમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સમુદ્રમાં માછીમારી માટે ગયેલા માછીમારોને અપીલ કરવામાં આવી છે કે બોટો લઈને કિનારે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી છે। કોસ્ટગાર્ડે સમુદ્રમાં માઇક અને VHF દ્વારા માછીમારોને એલર્ટ કર્યા છે। સંવાદદાતા હિતેશ ઠકરાર ફોન લાઈન પર છે। હિતેશ, હવે માછીમારો માટે પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ખાસ કરીને અપીલ કરવામાં આવી છે કે બોટ લઈને ગયેલા માછીમારો પરત ફરે। ચોક્કસ જણાવી દઉં કે હવામાન વિભાગ દ્વારા જે ભારે પવન અને વરસાદની શક્યતાઓ છે, દરિયામાં વધુ પવન ફૂંકાય અને ભારે વરસાદ થાય તો ફિશિંગ બોટોને ભયંકર મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અંદાજ છેલ્લા 15મી ઓગસ્ટના દિવસથી માછીમારોની સિઝન શરૂ થયેલ છે અને માછીમારો લગભગ અત્યારે સમુદ્રમાં ફિશિંગ કરવા જઈ રહ્યા છે। અંદાજે સૌરાષ્ટ્રમાંથી 5000થી વધારે ફિશિંગ બોટો છે તે સમુદ્રમાં ફિશિંગ કરવા પહોંચી ગઈ છે। ત્યારે અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડે પોતાના હેલિકોપ્ટર અને મોટા જહાજો દ્વારા માછીમારોને પરત આવી જવા માટે VHF અને માઇક દ્વારા અત્યારે તાત્કાલિક પરત બોલાવવાની જાહેરાત કરવામાં આવી છે અને તમામ માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે। જી બિલકુલ હિતેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો માછીમારોને પણ હવે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે। તાત્કાલિક ધોરણે માઇક અને VHFના માધ્યમથી તે લોકોને પરત ફરવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કોસ્ટગાર્ડ સક્રિય રહીને આ કામગીરી કરી રહ્યું છે, જેથી જાનહાનિ, મોટા પ્રમાણમાં જાનહાનિ ટળી શકે।